ગુજરાતના પવિત્ર તીર્થોમાં દ્વારકા અને બેટ દ્વારકા અત્યંત મહત્વ ધરાવે છે. બેટ દ્વારકા દરિયાથી આશરે 3 કિલોમીટરના અંતર આવેલ એક ટાપુ છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણની જીવંતની અસંખ્ય લીલાઓ, પૂર્વ રાજકારીઓ, મિત્રતા અને શાંતિ પ્રસંગો યોજાયા હતા. આ બેટ દ્વારકાના પૂર્વ તટે લહેરાતું એક અત્યંત પ્રાચીન દાંડી હનુમાનજી મંદિર આવેલું છે, જ્યાં હનુમાનજી પોતાના પુત્ર મકરધ્વજ સાથે દર્શન આપે છે. સમગ્ર ભારતમાં આ એક એવું મંદિર છે જ્યાં પિતા પુત્ર બંનેની જીવંતની પ્રચલિત પરંપરાઓ જોવા મળે છે. આ મંદિર આશરે 500 વર્ષ જૂનું માનવામાં આવે છે અને આજે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે. સમગ્ર દેશમાં એકમાત્ર સ્થળ કે જ્યાં હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજની એક સાથે પૂજા થાય છે. અહીં હનુમાનજીના પુત્ર મકરધ્વજની પ્રતિમા તેમના પિતાની બાજુમાં સ્થાપિત છે. ભારતમાં અન્ય ક્યાંય આવી પરંપરા જોવા મળતી નથી. શાસ્ત્રો અને લોકવાયકાઓ જણાવે છે કે હનુમાનજી પોતાના સમગ્ર જીવનમાં બ્રહ્મચર્ય રહ્યા, પરંતુ તેમની ચાતુર્ય, શક્તિ અને ચેતનાથી એક ઘટના બની જેના કારણે મકરધ્વજનો જન્મ થયો. રામ લક્ષ્મણની રક્ષા માટે હનુમાનજીને અહીં રાવણના બંદીખાનામાં જવું પડ્યું. ત્યાં પિતા પુત્રની પ્રથમ મુલાકાત થઈ. આ મંદિર ઇતિહાસનું જીવન પ્રમાણ છે. રામાયણના અંતિમ ભાગમાં મકરધ્વજના જન્મની કથા વર્ણવેલી છે. લંકા દહન કર્યા પછી હનુમાનજીનું શરીર અગ્નિથી તપતું હતું. તે સમયે તેઓ ઠંડક મેળવવા સમુદ્રમાં ઉતર્યા. તેમની શરીરની ચેતના વધારતું શ્વેત સ્વાવ સમુદ્રમાં સ્પર્શ થાય છે. આ શિલ્પિક અને દેવી શક્તિવાળી પ્રાણ શક્તિથી ભરેલું શ્વેત એક મોટા મગરના મોંમાં જાય છે. તે મગરના ગર્ભમાંથી એક બાળકનો જન્મ થાય છે. આથી એમનું નામ મકરધ્વજ પડ્યું. હનુમાનજી અને મકરધ્વજની પ્રથમ કથા દાંડી હનુમાન મંદિરની મુખ્ય કથા છે, જ્યાં રામ રાવણ યુદ્ધ દરમિયાન રાવણના ભાઈ અહિરાવણ અને મહિરાવણે રામ લક્ષ્મણને પાતાળમાં કેદ કર્યા હતા. ત્યાં હનુમાનજી તેમને મુક્ત કરાવવા માટે પહોંચે છે. પાતાળના પ્રવેશ દ્વાર પર એક યુવા યોદ્ધા મળ્યો, જેનું નામ મકરધ્વજ હતું. આ દિવસને આધારે અહીં પિતા પુત્રની અનોખી ભેટનું સ્મારક મંદિર માનવામાં આવે છે. દાંડી શબ્દના 2 અર્થ થાય છે: દરિયા કિનારે અથવા ટાપુ પર આવેલું સ્થાન. જૂના સમયમાં દાંડી એટલે તટ અથવા દરિયા કિનારો, જે બેટ દ્વારકાના ભૌગોલિક સ્વરૂપને ફિટ થાય છે. આ મંદિરની મૂર્તિમાં હનુમાનજીના હાથમાં એક દંડ ધારણ છે, તેથી દાંડી હનુમાનજી કહેવાયા. આથી આ મંદિરને દાંડી હનુમાનજીની લોકપ્રિયતા મળી. વિદ્યાવંતો અને સ્થાનિક પુરાણ પરંપરાના મતો અનુસાર આ મંદિરની મૂળ રચના 500 વર્ષ પહેલા સાવલી સાધુ પરંપરા દ્વારા થઈ હતી. અહીં દરિયાની સતત લહેરો હોવા છતાં મંદિરને કદી નુકસાન થયું નથી, જેને ચમત્કારિક રીતે માનવામાં આવે છે. દ્વારકાના યાદવ વંશના નાશ પછી પણ બેટ દ્વારકાના દાંડી હનુમાનજીનું સ્થાન સતત અખંડિત રહ્યું. સંતો અને ગોપનાથ પરંપરાઓના યોગીઓના રક્ષણકર્તા તરીકે હનુમાનજીની સ્થાપના થઈ. આ સ્થળને બેટ દ્વારકાનું રક્ષક તરીકે માનવામાં આવે છે. મંદિર દરિયાથી ઘેરાયેલું છે. દરિયા પાસે વીર અને દ્રવ બનેલા હનુમાનજીનું સ્વરૂપ અનોખું અનુભવ કરાવે છે. હનુમાનજીનું મુખ પૂર્વ તરફ છે. પૂર્વ દિશાને શક્તિ, ચેતના અને દીક્ષા દિશા માનવામાં આવે છે. મકરધ્વજ પિતાના આગળના ભાગે વીર ભાવે ઉભેલા અને સિંદૂર સાથે તેજપૂર્વ સ્વરૂપ છે. આ દ્રશ્ય વિશ્વમાં અન્ય ક્યાંય મળતું નથી. પ્રાચીન દરિયાઈ રેતી, શિલ્પો અને પથ્થર પર આ મંદિર ઊભું છે, જેને પ્રાંચ્ય સ્થાપનાનું ઉત્તમ દ્રષ્ટાંત માનવામાં આવે છે. દરિયામાં ભારે તોફાન હોય ત્યારે પણ મંદિરને નુકસાન થતું નથી. કહેવાય છે કે હનુમાનજીની મૂર્તિ ઉપરનો ચોરો સ્વયં તેજસ્વી થાય છે. ભક્તોને સંકટમાંથી બચાવવાની અસંખ્ય કથાઓ પણ જાણવા મળે છે. ઘણા નૌ સૈનિકો અને પોલીસ કર્મચારીઓ ખાસ દર્શન કરવા માટે આવે છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે. દાંડી હનુમાનજી મકરધ્વજનું પવિત્ર તીર્થ એક અનોખું ચમત્કારિક મંદિર છે. દાંડી હનુમાનજી અને મકરધ્વજ માત્ર પિતા પુત્ર નથી, પણ શક્તિ, કર્તવ્ય, ભક્તિ, રક્ષણનું અનોખું પવિત્ર સમીકરણ છે. દરિયા વચ્ચે ઉભેલું આ મંદિર બતાવે છે કે ભગવાન જ્યાં પણ હોય ત્યાં દરિયો પણ માર્ગ બનાવી દે છે. દાંડી હનુમાનજીના દર્શનથી ભક્તોને શાંતિ, બળ, હિંમત, શક્તિ અને રક્ષણ એમ પંચમુખી આશીર્વાદ પ્રાપ્ત થાય છે.